અરે અનિલભાઈ, હા બોલો. તમને કોને ઇન્વાઇટ કર્યો અમોબા? અમિતભાઈ થોડા. બુઆજી આ સાઈડ આવો ને. અરે મન તો સુમિતભાઈ વાત કરી હતી. એ જોન તો જો એટલે ભાઈ અંતે બધાને બોલાવતા જવાના એમ કે આકાશભાઈ ના ઘેર બુઆજી આયા તે હેડો એમ. ભાઈ મારું હજુ કાણા કીધું તમે એમ કેજો પેલા. આ ભાઈ ના આ તમને યાર શું કહેવાનું? આ એટલા ના કોઈને બોલાવાય. આવશે એ તો અમારા જુમલ ડોશી ના પ્રતાપભાઈ યાર. એવું છે એમ? હા. બરાબર. હવે તમે દર્શન કરાવડો તાને. હવે જફાના કરતા બોલતા નહીં. નકા ભાઈ મારા આ 6 વાર તો હું ઓટો મળ્યો ભાઈ, હજુ મારે કેટલા વાર ઓટો મળવાનું? તમે ટેન્શન ના લેશો અમિતભાઈ, હું જુમલ ડોશી બેહી હું ભાઈ. જો માલ ડોસી બે આવ્યા ને તો ખાલી મને ઓટો ના રાખજો, મને પૈનાઈ દ્યો. તમે પૈસા ગયા તો પૈસા આપે હું. યાર તારી પૈસાની વાત આવી છે, કોક તો કરવું પડશે. તો હવે એક કલમ પાહી લઈ લઈએ આખો. એટલે આકાશભાઈ બોલો. તમારું વાળી શું દુઃખ પડી તે આ પાહુ પાઠ હાજરી બુઆજીને બોલાયા છે. દુઃખ તો ઘણું છે ભાઈ. હું દુઃખ પડ્યું પાહુ. દુઃખ પૈસા હમણાં આવતા નહીં ને આવી છે જતા રહી. એ પૈસા તો એમાં બુઆજી એવું કરશે. કોઈ ને વેરા વાળી ને અમે ઘેર પગલો પડે એટલે અમે વેરા વર્ષે જોવા ને ખાલી. એમાં યાર કોઈ બુઆ ના લેવા દેવા હોય તો મજૂરી કરો તો પૈસા તો આવવાના જ છે. એમાં એ બુઆ તો નહીં, કોઈ ના એ કરે. નહીં, એ નહીં, હું ઓટો નહીં તો વડા હોતે. તે બુઆજી ના કરી યારી. આમ એવું કોઈ બુઆ ના હોય યાર અમર. એ તો બોલતો હમણાં ખાલી 2 શબ્દ હારા તમને ચટાડશે અને પૈસા લઈને જતો રહેશે હમણાં. અરે યાર હું આ ભુવાજીને ઓળખું છું સારી રીતના, અને બધા જે બાધારી છે ને પૂરી થાય. હજુ તમે ઓળખતા નહીં આ ભુવાજીને, તમને કહું. અરે એ બધું ભુવા ના હોય તો આપણી કિસ્મત ઉપર જાય બધું. આ બધું ભુવા પણ તો નકલી કહેવાય યાર. વાત સાચી એ તમારી. નહીં, એ ચો ભુવામાં પડો હો બધું આ. એટલે હું ઓટો મારે અરે તમારે કિસ્મતમાં હે ને એ તો મળી જ જાય તમને. અરે પૈસા ના ઘરે થયા ચેરી મળશે ભાઈ, એમ કેવું થાય ભાઈ નું. એ તો બસ સમયની વાત હોય, સમય આવે ને એટલે બધું મળી જ જાય. અરે યાર તમે વાત કરો, મારા પણ પૈસા નહીં, અત્યારે વાપરવાના પૈસા નહીં, તમે સમયની વાતો કરો. મહેનત કરો તો પૈસા હાલી યાર. આવું ભુવા પણ ના પડાય. શું હોય યાર તમે? કોઈ નહીં યાર. હાડો. હું આથી કહું હો આકાશભાઈ, બોલો. આ તમારા જ બેલાની પબ્લિક આવીને તમને શીખવામાં આપીને જતી જાય છે. ના બુવાજી તમે બોલો નહીં જાશું આપડે. આ ભુવા જે હાલ કરો ફટલે ને મારે ઊંઘવા જવું. તે જોકા થઈ તમાકુ રોકી રહ્યો. આપડા તો બેંક બંધ થો. માં અમારું જે દુઃખ છે ને એ પૂરું કરો, બસ બીજું કોઈ જોતું નહીં. આ વાતો ના હોય. હવે જો હવે જુમલ ડોશી આવશે અને તમને તમારું દુઃખ કે છે, હવે તમારે એ કે એ પ્રમાણે કરવું પડશે. તમે કયો એ જ. હા આ જુમલડો શીખવું ના પાવું તમારે. એ ડોશી એ હે ને અમે એમ બહુ પૂજતા આયા છીએ. એવું બધો કોમો થઈ જાય યાર. તમને ખબર હે? હવે એક વાત કહું, અમારે હે ને તે પેલા રાજસ્થાન ની બાત આવી હતી, તમને ખબર ના હોય તો કહું. ઓહો, એવું ઓવા, એક ઊંટ હતો ને ઊંટ, ઓહો, હિરોઈન માલિક ને હેરાન કરતો હતો. બરોબર. ની બાત આવી ને અમારા જુમન ડોશી ના પ્રતાપે હા. ઊંટ ઉઠી ગયો. માતા એ ચોકાનો ઉપર ઉઠી ગયો. હવ ઉપર ઉઠી ગયો. હવ હવે ભુવાજી આ તમે ઊંટને બચાવવા જતા કે પછી મારવા જતા? ના ઈનો માલિક ઊંટ થી કંટાળ્યો હતો. માલિક ઊંટથી કંટાળે તો ઓવા, અને એમાં ઊંટ જતો રહ્યો. અને મારી બાધા અને ઈવાની શ્રદ્ધા ઊંટ જતો રહ્યો. હું કહું એ આ બધાને પહેનાવા ઊંટ ના ઊંટ માં નાખવા મારું કેવું આ હું કાર્યું મને દ્વારો કરવાની દવા લડો, કોઈ મેકઅપ લગાવ્યો વગર, કોઈ ટુબો લગાવ્યા વગર હેડો બધી મારી જવાબદારી. અરે અમે મારું તો હુઆ. એ નહીં, આ તો મારા ઓમ કરે ને ડાયરેક્ટ દોરો તો જેવું. અમિતભાઈ આપણા દુઃખ માટે બોલાય કે પછી આ બેવાના દુઃખ માટે કોઈ ખબર નહીં એ પડતી. નહીં, હું આનું કાર્યાનું દુઃખ કરી દે એ તો આઈ રે. ના કરી, પેલા આપણી વાત કરો પછી બીજાની વાત કરીએ, બરોબર ને? એ નહીં, આપણું દુઃખ કરશે નહીં તો આપણે પૈસા તો આપવાના જ છે ને. પૈસા તો આપણા એટલે આપણે કહીએ કે આ 2 જણ ચૂપ થઈ જાય, આપણે આપણી રીતના કરી દઈએ, પેલા પછી જે કરવું એ કરી 2 જણા, બરોબર? હા. પેલા- અલે એમ તો કેટલો જણો નો દુઃખ લઈને બેહ્યા હો. હા માં મારી વાત હોભળો. બીજું કોઈ આ 2 જણા તો ભલે એનું પૈ કરજો, અમે બોલાવીએ અને મારા તમને એટલે 2 હાથ જોડીએ, આવો તમે અને મારું દુઃખ પૂરું કરો, બસ બીજું કોઈ જોતું નહીં અમારે. ના હવે દુઃખ પૂરું કરી દે. એ આવો મારો બે ઓનલાઈન મારો મિનિટ. સ્ક્રીનશોટ મારો સ્નેપચેટ વાપરવા વાળો અમાર ડુમલ ડોશી આવો ને. સ્નેપચેટ વાપરી બરાબર.
એવી રેગડી કોણ તે તાત્કાલિક આવી જાય આ સ્નેપચેટ માંથી ફોટો ફોટો પાડતા એવી ને એવી રેગડી વાપરે. તમારી બરોબર ને? પેલું કાર્યું ગાગા કરે એ કેવી રીતે ગાગા કરવાનું 2 મિનિટ પકડજો અનિલભાઈ તમે મોટા છો ને સોયન સમજાય દો બરોબર, ભૂલી નહીં. એમ નહીં આમ આ ચો બુવાજી આ ફોન નો નવા નવા નાટકો કરી રહ્યા હું એમ તો કહું છું તમને નાટકો ના કહેશો આ તો અમારા ડોશી છે ને એ સ્નેપચેટ એટલે આ ફોટા પાડવાની બહુ શોખીન હતી યાર એમ તમારે ડોહી ચો શોખીન હતો પાવો તે આ ફોટા પાડવાળી આવી ગયો વચ્ચે તમારે એટલે એ થયો ને એટલે એને હજી ફોટા પાડવાનો શોખ કયો એ બધી વાત જવા દ્યો. હવે આઈ જો કે સુમલમાં એટલે એમ નહીં તમારે ડોસી ફોટો પાડતા પાડતા જ નતો ટપકી ગયો ને એટલે અમે એક લોબી સ્ટોરી છે તમને કહું જો તમને કહું 2 મિનિટ આકાશભાઈ હવે દોસ્ત ઉપર વાત આવી છે. એટલે અમે કેવું થયું ખબર છે? એ જો બિચારો મોદર હતો તો અને મોજ મોદર ફેત ફેત કરતો હશે ને આખો દાડો. હો ફોન ફેટ કરતો હતો સ્નેપચેટ માં આમ સેલ્ફી લઈ અને અત્યારે મને વાતા આવે ને જુમલ ડોશી વાહ. તો ઓમ થઈ જ જાય એવું હા સ્નેપચેટ ફોટો પડી જ જાય વાહ તો એવાનું પાવું અકાઉન્ટ હશે અલગથી એનું અકાઉન્ટ બતાવ્યું મને ના બતાવાય પ્રાઇવેટ હા ચમ? ભાઈ મારે આ બહુ બધી આમાં તમારે આ બહુ પર્સનલ જોયું આકાશભાઈ વાત સાચી. હવે સુમિતભાઈ અનિલભાઈ તમે બે હાથ ધરું બનતો નહીં યાર, અમારું દુઃખ પૂરું કરવા દો અમારું. હવે શાંતિ રાખો તમે બે હાથ ધરું. એમ નહીં મારી વાત તો સાંભળો પણ આમ આ વળી યાદ છે એવી ડોસી ને તે જેને ફોટો પાડવાનો શોખ હતો એ નહીં વાત આવી તો કોઈ ડોસી હતી હે યાર હવે ઉંમર લાયક હશે બહુ જૂના જમાનાનો એટલે એ નહીં આ તો કોમ થાય પણ બધાનો એની ઉંમર લાયક એટલે બોલાયા એ અમાર ભાઈએ અમારી ઉંમર લાયક ડોસી હતી એની વાર હું ફોટા પાડવાના શોખ હતી આવવાના વળી જે હોય આપણે એનાથી આપણું દુઃખ પૂરું જૈસી થાય જિસકી ને, સોચ આપણું દુઃખ પૂરું થાય એ જ જોવાનું, આપણે બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. એમ તો બુવાજીમાં ફોલ્ટ ના શકો ના ના યાર તમે ચી વાત કરો. હા બુઆજી હવે એક લાવો તાણ રેકડી ગાઓ. જમવાનું. હા ગોળો આપણે જુમલ ડોશી બોલાવી દઈએ ફટાફટ હવે બોલતા ન શું છે તમે હું કોઈ બોલ્યો અતાર ખાલી કયો અહીં જઈ રેગરી ગોતા હેડો. આવો અમારા હાર્દિકભાઈ ને જુમલ ડોશી આવો ને એ સ્નેપચેટ માં ફોટા પાડી જાય તો મળી જવા વાળી એ જુમલ ડોશી આવજે આવજે હાય. હું જુમલ ડોશી આવી ભાઈ માં માં હા માં છે ગોમનો ખોમ બોમ ના પૂછવાનું હોય ભાઈ પેલા તો સેલ્ફી લેવાની હોય હે માં તો આકાશભાઈ હા બોલો માં. તમારો હોનું ડખો છે કયો પૈસાનો ડખો છે હા માં આજુ, આજુ. ડખો છે મારે. અને પૈસા ઘરમાં બારે માસ આવતા નહીં સાચું હાચી માં બારે માસ 3 ઋતુ આવી જાય પણ તમારા ઘરમાં પૈસા નહીં એ તો કોમે જાય તો પૈસા આવે ને યાર તમે બંધ કરો કે લ્યો વેન હશે જોઈ લ્યો હા માં સ છે ને તમારા આજથી 3 મહિના પછી નોકરી આવશે અને નોકરીનો પગાર 8,000 હશે માં મારે નોકરી નહીં જોતી, તો મારે ખાલી પૈસા જ જોઈ. લે તારી આ તો હું ફસાઈ ગયો પૈસા એકદમથી પૈસા ચોઈ આવી અમે તો મજૂરી કર્યા આગળ તો પૈસા ના આવી એમનેમ ઘેર બેઠે તો ચઈ પૈસા આવતા હશે આવશે આવશે યાર માં. એટલે નહીં બે અમાર જુમલ ડોશી લે આ બધું જુમન ડોસી ઉપર ના નાખવાનું હોય લે એ તો હા આમ જવું પડે શેતારમાં પાવરો લઈને તાર પૈસા આવે એમને નહીં આવતા અરે તમે એમની ડખો પાડવાના જાય. છો, આઈકન એ. બેન કહેજો બે. આ તો બુવા ખાલી એમને પૈસા લેવા આવો કમોન કહું એ નહીં અમે બુવાજી નહીં બોલાયા આ તો ભાઈ આ તો એટલે ઢગલા કહું ને પછી આ કહું ઘર ભરાઈ જાય આખું અમારું ઓહો તિજોરી જ ના ભરવા અમારું અમે તો તમારા માટે કહીએ બરોબર ને તમે બે જણ અમારું તો આ મારું ઉપર રાખ્યો. ભરસ હોવાનું. એવા જુમલ ડોસી એ કરો છો એટલે જ તમે આઈકન બે જણ આયા એટલે અમે ખબર પડી છે અમને. એવા જુમલ ડોસી તો કે હાલ હાલ ચમ પૈસા નું જાનના આયા હોય તાના ડખો 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 હારું કામ કરવા આયા તાને ડખો જ કરો. હારું બોલે હારું બંધ થતા નહીં કે વાતે વાપરતા નહીં અમારી કોઈ. આ તમારું કામ ચાલુ રાખો એડો બોલો માં. ભાઈ હું જુમલ ડોસી ભાઈ તમારા ઘરના ઓગણા જો આ પૈસાનું ઝાડ ના બનાવું તો ભાઈ એ જ જોવામાં એ તો કોમિક તો પૈસા આવે ને કઈ એમની માં ના આવે એ નહીં પણ અમારે તો ઝાડ બનાવવાનું તમારા વઢાકો જાવ, ઝાડ બનાવો. ભાઈને ઉભો કરવો પડશે ભાઈ
લગા તમારી વાત અહીંયા અધૂરી રહેશે ભાઈ. હા માં જે હોય જવા દો. વાતજી બાદ જાય હવે ને તો ચાલુ કરો તમારે પૈસા જે ઉપર હોય. વાત આવી હે. એટલે ને આ તમારા ઉપર હો ને મારા પૈણવાનું આ તમારા પૈસા ઉપર વાત પેલા આવી હે. મારી વાત કરીએ ને પછી એ તમારે નહીં પણ હું કીધું બુઆજીએ કહે ને પેલા ઉભો કરવો પછી કાઢ્યા ને એટલે તમે ને ઉભો કરવો પણ એટલે એટલે એ થતો ય નહીં, એમ હું કરવાનું ને? એટલે કે પૈસા માટે તો તમારે ગમે તે કોક કરવું પડે એવું છે એમ? એટલે ઉભો કરો અને એને કાઢો. સાચું કહું જો પૈસાનું ઝાડ લાવવું હતું તમારે. ફોન છે ને તમારા જોડે? હા ચમ ફોન? ફોન બેન ફોન આલો, હું એ કાયદે લાવ્યો મસ્ત. પણ ફોન તો ને તમારે ઘેર ચાચી એવું છે? હા, દાડ. આ ડોસીને જબ્બર શોખ છે તે વારે ઘડીએ ફોટા પાડી હી. અહીંયા બે હીરો કયા તમે આ તો કઈ કેવું પડે આ તો અમારે. હા હા માં, હા. બે મિનિટ એનો બેહવા દો. કોઈ ધોરે આમાં નહીં બોલો, બરોબર? આપણે જે વાત છે એ આગળ વધારો આપણે. હા પૈસાનું ઝાડ આવી ગઈ આપડે વાત. પૈસાનો પૈસાનો ઢગલો કરવાનો હ. જો આકાશભાઈ, હા બોલો માં. હું જુમલ ડોશી એમ કઉ છું ભાઈ, હા. તમારે હે ને પૈસાનું ઝાડ ઉગાવવું હોય ઉગાડવું જ છે મજૂરી કરવી પડશે હો, પરસેવો પાડવો પડશે. પણ એ પૈસાનું ઝાડ ઉગાડવું હોય એમાં તો ને મજૂરી ના કરવી પડે. અમિતભાઈ, આપણે માં બીજું કોઈ કરવા નહીં. પલંગ પર બે આપણે પૈસા લાવવાના છીએ અને કોથળા ભરવાના છીએ, બસ. કોઈ આપણે કમાવાનું એ નહીં કે નોકરી કરવાનું નહીં, એવું કોક કરો માં. હવે માં તમને બોલાવે ને તમે બધાનું કામ કરો એટલે અમારું આટલું કામ કર્યા વગર તમને ને કરી આલો ખાલી. 10 દાડા થાય કે 20 દાડા થાય કે મહિનો જ ના થાય તમને જવા દેવાના નહીં અમે. લ્યા તારી, હું તો આઈને જ ફસાઈ જવું દ્યો. અમને તો ચોય જવું એ નહીં કમાવા માટે ને બધાને પૈસા લેવા હી. આકાશભાઈ, હા બોલો. હું જુમલ ડોશી એવું કઉ છું ભાઈ, તમારા પૈસાનું ઝાડ થઈ જશે થઈ જશે થઈ જશે ને થઈ જશે. ચાના થશે કયા વારે ને કઈ તારીખ? તમારે મારી એક બાધા લેવી પડશે. બોલો તો ખરા માં. દર મંગળવાર હા, એક અગરબત્તી અગરબત્તી અને 50 રૂપિયા મૂકવાના. 50 રૂપિયા? આવા હાથ 10 અગરબત્તી 10 મંગળવાર કરી દેજો, બરાબર? તમારા પૈસા ટકે બધા સુખ શાંતિ થશે ભાઈ. 10 રૂપિયા મૂક્યા નહીં ચાલે માં? 10 રૂપિયામાં નહીં પૂરું થતું ભાઈ. નહીં. મતલબ નહીં મોનતી નહીં મય એમ. અમિતભાઈ, એ નહીં 10 ના આપણે 50 ના ઉતાર હો મૂકશું અમે. પણ પણ કોમ પૈસાનું પૂરું થાય તાને. કોમ નહીં પૂરું થાય, કોમ બહુ તમારા પૈસા અહીં અમારી જોડી. કોમ તમારા બાધાના પ્રતાપે થશે. એટલે તમે પેલા બાધા હે ને એની અમલ કરજો. એ નહીં અને બાધા અમર કરી દેશું અમે. અને પેલું એ નાખી તો થશે બધું થશે. હું જુમલ ડોશી બેહી હું ભાઈ. અને રહી વાત તમારા ઓઢાપણાની, એ જ જો અમારે ખાલી આવો હતો બસ. પાન કપાઈ દે તો બધા હકું કરે. જબ્બર શોખીન છો ડોહી. એટલે અહીંયા બંધ તો કઈ પૈસા ઉપર ને તો મારે વડાવ અમિતભાઈ. કરવા થાય. હા તમે આ તમારો જે સ્નેપચેટમાં ફોટો લીધો એ ફોટો જો વાયરલ ના કરાવું પણ મારા વાયરલ લઈ જાઓ. એ તો વાયરલ થાય જ ને મેકો એટલે. પણ ફોટો વાયરલ લઈ જાઓ યાર. ખબરો હા હા બોલો બોલો માં. આ ડોશીનું અકાઉન્ટ પ્રાઇવેટ છે હા પણ એમાં પબ્લિક લાખો હ. લાકડો બરાબર. ચોથી આવે હા? તમારો ફોટો જોશે કોક અને તમારું હગું થઈ જશે, બરાબર? એટલે તમે હગાની વાત હવે છોડી દો. પણ મારા તો જેવી ઈચ્છા હતી ખબર કે મારા હગાઈ થઈ જાય ને તો હું કરોડો પૈસા વાપરું. અહીં આપવાના પુવાના પૈસા નહીં, કરોડો પૈસા લગનમાં વાપરવાની. કોક હા તો હારું કયો ઈચ્છા સાચું દે. એમાં તમારે જેવાની મહેનત તો કરવી નહીં અને પૈસા કમાવા હ ચોય મેર આવા આ બધો. આકાશભાઈ, બોલો માં. મેં જે આ બે બાધાઓ કીધી તમને, બે નહીં એક કીધી, રાઈટ? બરાબર, આ એક બાધા તમારે પૂરી કરવાની હ. ચોક્કસ બરાબર. કરશું માં. 10 મંગળવાર 50 રૂપિયા અને એક અગરબત્તી મારા મંદિરે ભરાઈ જવાની તમારે. તમારા મંદિરે? હો, અમારા ઘરે આજ્ઞા. બરાબર. બસ પછી તમારા પૈસાની એવી જાહો જલાલી થશે તે પછી આ ભાઈ બળી જાય. ચમ. એ તો બળવા વાળા તો બળતા રહી ગયા. બરવાના.
બુઆજી બહુ ઓવર એક્ટિંગ કરી હો. ઓય ઓવર ને ફાઇનલ બોલી છે જોજો પૂરું માં પાસે હો. એટલે મારી વાતો હોય ને એવો આમ સિમ્બોલ ટાઈપ કહેવાય સમજમ પછી વાગી જતો ને એ નહીં હું એક ડાયલોગ મારું. આ તો હજુ ટેલર છે, પિક્ચર હજુ બાકી છે, ચિંતા કરવાની જરૂર નહીં લે. સાચું માં? માં કઈ બધાનો ફોટો લીધો મારો ફોટો ચમ ના લીધો એમ કહેજો પેલા ઉભા હું લઈ આવતા. બોલો એમાં અત્યારે સ્નેપચેટ નું ફિલ્ટર સારું નહીં આવતું ભાઈ. તો ભાઈ મારો ફોટો છે ને પાડે. એ તો મારું તેજ હતો, પ્રતાપ હતો. એટલે મારો ફોટો નહીં આવી કઈ ના ના આવશે ખરા. તો પૈસા ને તમે 5 મંગળવાર કરી દેજો. એના પૈસા આવશે પેલા નહીં આવે ઓવા અને બીજા 5 રહી જાય હા એ બીજા 5 પછી ભરી દેજો એટલે ટોટલ 10 ભરવાના થશે. બરાબર પછી તમારી પૈસાની વેરા હમ, અને આ ડોશી હમત એક સેલ્ફી આવી જશે. બરાબર ઓટોમેટિક આવે કહું ઓટોમેટિક આવી જશે. એ નહીં મારે એક જ પૂછવું હવે. હાવ. આ 10 તમે રવિવાર કીધા ને? ઓ, મંગળવાર કીધા. મંગળવાર મંગળવાર કીધા. મંગળવાર કીધા. મંગળવાર પર જઈએ અને તમે 50 કીધા ને? 50 ના અમે ને હોના 1000 આપવા તૈયાર છીએ. પણ અમારા કોમ થઈ જાય તો હવે ભાઈ હવે જો તમારું કોમ થઈ જાય હા. બરોબર, તમારા ઘર અગ્ન ભાઈ લીલી ફૂલવારી થઈ જાય હમ તો તમારે મારા વગના આટલા મેકવા પડશે. કેટલા? 5 રૂપિયા? અલે આનંદભાઈ તાય તો હું મજાક કરવા બે કહું યાર અરે હવે વાતો આમ કરી એટલે અમકો 5 રૂપિયા મૂકવાના છે. વાત સાચી બોલવા એ 5 ના અમે 10 રૂપિયા મૂકશું. અલે હું નહીં યાર ભિખારી. લે 5,000 રૂપિયા. 5000. પાપ ગોથાળમાં જોયા તા કોઈ દાવ? તમે ઓન કહી દેજો હું આની ખોટું યાર મજાક કરી. બોલો તમે તો કહેતા હતા કે બુઆજી પૈસા લેતા નહીં અને પછી આ હું હા એ નહીં. અત્યારે બુવાજી તમે આયા હો ને, જો આયા તો હો ને, હો પણ અમે પૈસા તમને હાલ નહીં આપી. કોમ તમે પૂરું થાય ને કોમ પૂરું પછી થાય. હાલશું. એ નહીં. બરોબર એટલે તમે હું ભિખારીઓ હાલો, તમે જ એક તો પૈસા માટે મને બોલાયો હો. ફસવાન્યા. આ બુવાજી યુવાની વાત થઈ જી મને કરોડપતિ બની આલો તાન હું આમ તો બનાયા પણ આમાં મને કોક બધા આલો ખરેખર સટકવું પડશે નકર નહીં મજા આવે. ધંધા મંદી ચાલો તાર ઘર આગીએ નહીં હું કરશું બંધ જ કરી દો ને. શું કરવા આમાં બુઆજી તમે હલવાણ્યા હોય તો મને બધી ખબર છે હવે. આમાં બધાને બેઠા બેઠા પૈસા કમાવા હી અમે એવું તો ચોય હોય નહીં અને તમે ફસવાને હોય ને તમને પૈસાની લાલચમાં હો તમે અને વધી સટક બંધ કરો નકર તમારી એ વેઠી વાળી જાય હોય હું એક વાત કહું, આ રી વાત હોય ને આપણે બેઓને વચ્ચે જ રાખજો. હા હા એ તો વાંધો નહીં હવે. જેમ કે ઓમ બજારમાં નામ છે. હા એ તો હવે જોઈ લીધું તમારું નામ છે એટલું હોય તો હવે અમે અને હવે તમે હવે આ બાધા આલી હોય હવે ગમે કરીને અને પૂરું કરો અને પછી નીકળવાનું કરો તો પછી તમારે જે હોય ને એ હવે મૂકીને જવું પડશે. એટલે આટલામાં હે ને તમે સમજદાર લાગો. હું છૂટો થઈ જાઉં એવું કઈ કરું તમારું. મારું તો એક જ કેવું હે કે તમે જે દાદાની બાધા આલો અને કે હું પછી આય બરોબર તો ગઈ કે તમારા બધી વેરા તમારી કમ્પ્લીટ થઈ જાય કે પૈસા ટકે સુખી થઈ જાઓ કે તમે અને એમ કરીને અન્ય કરવાનું કરો. આ બેઓને તો કહી દઉં હું, કહી તો પૈસા ટકાનું આવું 18 હું કહું. અરે તો વડાને કહી દો કે તો કે હું તારા માટે કન્યા લઈને આવે કે માં સ્કોર્પિયો ગાડી જોવો હે. થઈ જાય પૂરું. માતાજી બે હોય તું તાર પછી તમારા ફ્રેન્ડ એવાના પૈસા એ લઈ આવશે. હા તમને મારા લોનનું બોનનું જીવ જપા માતાજી છે ને આવતા ગાડી લેવા એટલે આમ ખરેખર હું તો રોય. ના હું કહું એ ગાડી સુરી છે ને રાત્રે શિફ્ટ લાવી અમારી ઈચ્છા એ આવી જાય. ચિંતા નહીં કરવાની તું તાર. માની દયાથી બધું આવશે બરોબર આપડે તો શ્રદ્ધા રાખીએ બરોબર. આ પૂરું તારા સપનું જે હે ને એ પૂરું થઈ જાય તું તાર. બે હાઈ અમારી ધુમાલ ડોસી તું તાર. તાર હગું ચેન થશે ઓઢા
કા બધું પૂરું થાય તો એટલે એ તો મારે હગું એ થઈ જાય પણ પેલા તારે 100 રૂપિયાનું કર એ એ તો લાયન છે ને હપ્તા મારે ભરવાના માં ભરો એ તો ભરશી નહીં યાર નહીં આટલું બધું જેટલું બધું કોમ કરી રહ્યો શ્રદ્ધા રાખવી પડે ખાલી અમારા આકાશભાઈ ને પૈસાનું જા હો? એટલે અમારે 10 મંગળવાર કીધા હો? અને 50 ના અમે તો 1000 આપવાના કીધા હારું છે હવે ને માં પછી માં શિફ્ટ લાવી માં ભાઈ માં એ પૂરું થઈ જાય 1000 હો બધું જ પૂરું થાય મારે ને પ્રતાપે. ખાતર માં એ તો કે કઈ કે આવું લેવા ખરેખર હું લૂંટવા આવ્યો અને કાયદા મને લૂંટવા આવ્યા. બોલો મારે હવે કોક કયો તમારી આ સમસ્યાથી ન્યા કરવાનો ઉકેલ ન ખરા. તમે કીધું તો ખરા કે હવે તમે રજા લ્યો માતાજીની બરોબર અને કે હવે માતાજીની રજા મળી ગઈ અને કે તમારું બધું કોમ હવે પૂરું થઈ જશે આટલા દાડાની હું તમને બાધા આલું છું બરોબર અને કે પછી હું કે આય કોક દાડો એક નિયમ એટલે પણ આ દુશ્મનો રજા જેવું રાખતા જ નહીં કોઈ. એ તો સેલથી તમે નાખો રજા તો લ્યો હારું તો આકાશભાઈ બોલો. મેં તમને બાધા આપી બરાબર. હા 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 યાર આ ફોન નહીં અડવાનો યાર. ચાલ એ તો યાર જુમલ ડોશીનો ફોન ઓ મને કાઢો છે ને. એનો સ્પેશિયલ ફોન મારું હું આપતો હોય તમારા ડોસી જોડે કયો ફોન સેમસંગ સેમસંગ અલ્ટ્રા હ ભાઈ બારાવો વાળી છે બોલ એ ભાઈ તો યાર લોટી દે આ ફોન અમારો છે ને સ્ટાર્ટિંગ માં લાવ્યો તો અને આ ફોન માં ફોટો પાડતા હીરો અટકી ગયો. સમજતા તમારું તમે હીરા સેલ્ફી પણ શોખીન છો, બરોબર. હા લ્યો બુઆજી હા, હું રજા લઉં, બરોબર. કાકા, રજા નહીં લેવાની માં પૂછવાનું હોય. શું પૂછવાનું હોય તમારે પાછું? મારા ના ફોર્ચ્યુનર લાવવાની એટલે તમે ને એટલે આમ રાજી ખુશી આમ ખુશ થઈ જાઓ આમ. ફોર્ચ્યુનર લાવવાની હોય? અમે તો તમારે કપાઈ અમે તો પૈવાનું બધું. અરે, મારી આમ મોઢા વાત પર આમ ઉદાસ ના હોવું જોઈએ. અમે અમદાવાદ કાઢતો જવું એવું. એટલે ઉદાસ તો હું થઈ ગયો યાર તમારી જોડે આવીને. હું કહું અને ફોર્ચ્યુનર ના છે ને એનાથી આ પૈની જશે ફટલાઈન ગાડી આવશે એટલે તે તમે તો હે ને મારા લગ્નમાં ખર્ચો એ કરી આલશો લાગે હે ને. હું યાર ના માના પ્રતાપે મારા બધું થાય. હું કહું મેનું હું કહું એ લાગજો પાઉં જો આ જીરા રાઈસ દાળ ફ્રાય પછી રસગુલ્લા એ તો માતાજી હે ને કેવું પડે એવું નહીં. તંદૂરી ચપાટી અલ્યા દુશ્મનો કોઈ દારૂ પોતાના લગ્નમાં ખાઈ દીધી આટલી પૈસા આવી. માટો ભાઈ એમ માતાજી આવી ને એટલે હું કરાવું ખબર હે VIP હોટલમાં ખાવા લઈ જાઉં. હો? પણ બિલ મારા પૈસા નહીં હોય એ વાળા પૈસા ના. એટલે આ બાપ દાદા મરી ગયા રોટલા ખાઈને ખાઈને હોટલમાં ખાવું છે. બુઆજી હવે તમારે કોઈ કેવું હોય? એક વખત હે ને ઝલક મારી દે પેલો તમારે જુમલ ડોશી. એ ફેર દો ના દેવાડો સ્ટોરેજ ફૂલ થઈ ગઈ, હવે નહીં ફોટા પર નહીં આવી. ચમ. હવે રજા માંગુ હું, બરોબર. ના અરે, અરે, બાપા. મેં તમારું કીધું કે જો ઘડી એમાં પૈસા નહીં આવે ને તો ઘરે હું તમને મહિને એ મારું કેવું 2 હો? મહિના થાય. પૈસા ના આવે તો કઈ આટલા 5-2 લાખ મારે ચાંદનું એ જ કેવું તું અને તમે કહી દીધું યાર. મારું એ કેવું મારી ગાડી આવી જાય તો કરી તમારી ગાડી Fortuner આવી આવી જાય. તમે હું પૈસે પૈણીએ જાઉં તમને રસગુલ્લા ખવડાવી દઉં તમને હોટલમાં લઈ જાઉં અને તમારા જ પૈસે. જો ઓનાના પાટલા બે આવી ઓના પૈસેથી મારા જ પૈસે. તમારા જ પૈસે ને. કોઈ બુઆજી પર ના ઠેલવાનું હોય યાર તમારે પેલું પૈસા જાર આવે ને એમાં ખંકેલ લેજો હા, એ તો- અત્યારે હવે બુઆજી રજા લેવા દો અને બુઆજી કઈ એટલું કરજો એટલે તમારે શાંતિ થઈ જાવ હું રજા માંગુ. એમ પડી? રજા જ લેવી હોય તમારે. હવે જો રજા તો લે પણ ફાઇનલ થઈ તો જાય ને માં કોમ આપણું. અરે આ લઈ થઈ ને તો બુવાજી નો હોય બે આ દેવાનો દુધાર આપડે. હાર કોઈ નહીં અમાર રજા તો લેવો. એ તો આવશે બુઆજી ફેનતા ચાન આવશો અમાર પાછો. હવે જો મને લાગતું નહીં આ તો પા આવી. ના ના પાછો આવી જાય, બરોબર. જો હું તમને કહું, હવે મેં તમને જે ટેક આપી, બરોબર, બરાબર. જે બાધા આપી, એ બાધા એમાં તમારે પાર પડવાનું હ. બસ તમારા પૈસાનું 100% ઝાડ થયા ને થયા. બાધા તો આલી પણ એક પરફેક્ટ હજુ વાત કરવાની બાકી છે. ટાઈમ નહીં આલે તમે. હું ટાઈમ ની વાત કરતો તો એ જ કેતો હતો ટાઈમ કહી દો પછી તમારે રજા લેવે તો લઈ લો, બરોબર. ટાઈમ નું એવું છે આકાશભાઈ, ટાઈમ નું એવું છે, બરાબર, બોલો. કે આમાં નક્કી ના હોય. નક્કી ના હોય. હા, દેવગતિ વાળું કોમ કહેવાય. બરાબર. તો એ 15 દાડા 20 દાડા મહિનો. હા, હવે તો હું જોઈને કહું, લેડો બરાબર કહી દો પછી રજા લેવો. તમારા હાથે જ જોઈ લો, લ્યો. પોતદારા જેવું આવે જોઉં.
મહિનો નાખી આ કોઈ તમે બેહો અમિતભાઈ 7 કરોડનો વધારો કરશે આ. આ તો પણ 15. અરે યાર તમે તો યાર કેવા બુવાજીઓ. એટલે થોડું મિસ્ટેક થઈ ગઈ બે મિનિટ. એ ભૂલ તો થાય કોઈ તમે બીજી ફેર થોડા કદ લેવાના આવી ગણવાના ના હોય. લ્યો 7 કરોડનો વધારો. 10. હા માં સ અરે જોયા કરું બોલો કમ્પ્લીટ છે યાર યાર બાલ વચમાં આવી ગયા. કપાવો હિમજ કઈ હા થઈ ગયા કમ્પ્લીટ માં થઈ જાય ને? હા માં. જુઓ હવે સમય તો હું તમારે હાલતો નહીં નિશ્ચિત પણ 15 દાડા 15 દાડા હા બરાબર 15 દાડા હે ને તમે વાર જોજો તમને જો તમને હે ને 1 રૂપિયો જડશે 1 રૂપિયો તમારા બસ ઘર આખું ઝાડ કીધું તું. પણ વાત તો આપણે પૂરી 1 રૂપિયો જડશે તમારા ઘરમાં બરાબર બીજો રૂપિયો તમને રસ્તામાં જડશે. એમ તો ઘરમાં હું આવું ને તે 2 રૂપિયા હોય રૂપિયો હોય એવા તો હું સુતા ફેંકી દઉં. અરે આ એ ઘરમાં- જોઈ કે કેવી વાત કરી. અરે એ તો અમારા ઘરમાં કોઈ રૂપિયો ના પડ્યો હોય. લે આ જો મારી વાત સાંભળો. આજે આપણે જે તે આપું ને તમને એ વાપરો પહેલા મારી. હાર કોઈ નહીં. વાત કરવા દો એને પૂરી 1 રૂપિયો તમને તમારા ઘરમાં મળશે. બરાબર બીજો રૂપિયો તમને હે ને રસ્તામાં મળશે. બરાબર અને ત્રીજો રૂપિયો તમારે ક્યાંથી મળે? ના મારા ઘેર નહીં. મારા ઘેર તો અત્યારે કશી નહીં. ત્રીજો રૂપિયો હે ને એ તમને કોના ઘરમાં મળશે. અને જો આ તે તમને જો હાથી પડે ને તો તમે સમજી લેજો કે તમારા આયરા જે તમે મંગળવાર ભરશો મારા 10 બરાબર એ તમારા 100% પૈસા મળશે. હા, તમારો મળી જાય. થશે. હાઉ. એ પેલા ચિયા ચોઈ કીધા તમે? એ તો પણ ખબર પડી છે પૈસા પણ મારે તો- લેવાના એમ કે તમારે લેવાના એમ. એટલે ભાઈ તમારા ભૂલી જાય એ તો હતા તો મને લે પણ એને ખાલી ચોઈ કીધા તો હું તમને યાદ કરાવું. ઈવોને મને કીધે મને યાદ છે બધું. હા કેતો ખરા. એક રસ્તામાં મળે હા એક ઘરમાં મળે અને એક સુમિતભાઈ ના ઘેર થી મળશે. એટલે હે ને એ દાડા ને હું સુમિતભાઈ ના ઘેર નાખ્યા 1 રૂપિયો એક રસ્તામાં હા નાખ્યા. તમારે નાખો તો નાખજો બરાબર. એવું ના થાય હો. એવું ઊંધું કહેવાય હો. આકાશભાઈ 1 રૂપિયો નહીં મળે તો મજાક ના કરવા મજાક ની ટાઈમ નહીં તમને કહું વાંધવાનું કરી આવવાનું. હું વાંધો મળી જાઉં. પણ હાલ તો માતાજીએ કીધું આ તમારી સેલ્ફી લઈ કાયરી અપલોડ થઈ જાય બરોબર અમારા ડોશીના અકાઉન્ટમાં. એટલે ડોશીનું અકાઉન્ટ હે ને જેવું તેવું નહીં કોઈ લાખ પબ્લિક નહીં તમારે કોઈક સંબંધ કરાવી દેશે. ગોળ મૂંઢા. હા તમારે રજા જ લેવી છે ને? હવે જો હું રજા માંગુ છું, બરાબર. જો ટાઈમ વીતી જવા આવ્યો. હા વેર ના કીધું એ વાત ઉપર પાડ. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. હા પણ આ માતાજી વેરમાં બધા જાવું ઊંઘી કરો. ઊંઘી. સેલ્ફી જ લે કરી. તમારા જેવા ડોશી હોય ને એટલે અમારા ડોશી સેલ્ફી નો શોખીન નહીં બરાબર. એનો એ મતલબ નહીં કે આખો દાડો સેલ્ફી લેતો. એ તો લઈ રજા લ્યો રજા. જા હાથમાં નાખો તાર. ના નાખું હાથમાં આવશે જ નહીં તમારા. ગણી નાખે. જો શેમાં? મને હે ને હવે રજા મળી જઈએ બરોબર. વેન મળી ગયો મને બરાબર એટલે હું હવે રજા લઉં છું બરાબર. લ્યો હા બુઆજી પાઠ આપડે રજા લીધા પેલા આપડે પાઠ તો વધારી દો. હવે લ્યો પાઠવા થઈ જશે. તે જુમલ ડોશી. બસ હાલ્યો તાન એ બુઆજી આવજો. હા બુવાજી તાન આવજો. એ દિન આવજો બા. શું કરવા ફરી આવું તો હા. જોડી. હા સ્કોર્પિયો ગાડી લેવાની હે. આકાશભાઈ બોલો. તને આ બધું લઈ લ્યો. બુઆને તો તમે પરસ્યો વાળી દીધો. અરે આ આઈડિયા સુમિતભાઈ આયા ને એટલે આખી પથારી કોડાઈ ગઈ અમાર તો. આ અમિતભાઈ તો હતા ને એના વાદે એ ગોડા થઈ ગયા. અને સવારની યાર મજૂરી કરતા તો જોર આવે અને આ રીતના પૈસાનો જાર ઉભો કરવો હોય તો ભાઈ જોઈ મેળ આવે. યો યાર કે તો એ આમ જવું પર પાવરો લઈ. અરે યાર આવું ખોટા ભુવા પણ એમ ના પરાય યાર આવી રીતના. અમે તો ભુવાજી લાગતા નતા કોઈ બરોબર. એવાના ચંગો પરસ્યો છૂટવા મળે તા ને એટલે ખબર પડી જતી કે હવે અરે ફસવાને આવી પણ હવે શું કરું. પછી જીમ કરીને નીકળ્યો હવે. વાત તો એવી જ લાગે એ તો એ મને ખબર પડી તમે બે વાતો કરતા ને અમે વાપરતા કે અમાર કોણ નહીં અમારો ઓછો નહીં હોય પણ કોણ હા. તમારે દૂર ખબર પડે હા તમારે તો વર્ષો તો પેલા બાલ આવી જઈ તમારું ખબર પડે. હો બ્રે અનિલભાઈ ભાઈ તો એ ને ભાઈ એ ભાઈ હો ભરવાથી કોઈ ખબર ના પડે તો કોઈ તો નહીં. નવા ટેન કોણ લગન કરો કરવામે. આમાં એ બધી વાત જવા દો અને હવે આવી ભુવા પાણી પડતા નહીં અને મહેનત કરશો ને તો પૈસાનું જાર ઉભું થશે અને બધું એ થશે.
ગાડી આવશે ને લાડી આવશે બરોબર ને હવે કાલ સવારે મજૂરીએ જતા રહેજો તે તો આવાનો પાવરો પકડવો પડે સારું નારાયણભાઈ મળે હા તાન મળીએ નવા પા પડતા ને આવું આપવાની આ તો હું આવી ગયો એટલે સારું થયું તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો